મહેસાણા જિલ્લાના સેવા સજીવ સેતુ દ્વારા દર વર્ષે ચકલી દિવસના નિમિત્તે 2000 જેટલા માળાઓનું વિતરણ કરાય છે. આ ઉપરાંત વર્ષ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિ તેમની પર્યાવરણ લગતી શરૂ હોય છે. મારું નામ રાજુ ચૌધરી. મહેસાણા શહેરમાં છેલ્લા 8 વર્ષથી સેવા સજીવ સેતુ સંસ્થા અમે 15 મિત્રો ભેગા થઈ અને સ્વખર્ચે ચલાવીએ છીએ, જેમાં અલગ અલગ કાર્યક્રમો કરીએ છીએ. આજે 20મી માર્ચ વર્લ્ડ સ્પેરો ડે છે, ચકલી દિવસ, જેના અંતર્ગત અમે દર વર્ષે 2000 આજુબાજુ માળાનું વિતરણ કરતા હોઈએ છીએ. અમે પહેલા શરૂઆતમાં માટીના જે ગુલ્લક આવે છે એના માળાનું વિતરણ ચાલુ કર્યું, પણ અભ્યાસના અર્થે અમને એવો ખ્યાલ આવ્યો કે જે આ પૂંઠાના માળા જે છે આની અંદર ચકલી વસવાટ સારી રીતના કરી શકે છે. તો એને અનુલક્ષીને અમે આ સાલ અને ગઈ સાલ પણ 2000 માળાનું વિતરણ કર્યું હતું. આ સાલ પણ અમે 2000 માળાનું વિતરણ કરવાના છે. અમારા એક અનુભવ અંતર્ગત વર્ષે 16 બચ્ચા એક માળાની અંદર ઉત્પન્ન થતા હોય છે, જેને અનુલક્ષીને આખા જ લગભગ મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં 2 લાખથી પણ વધુ ચકલીઓ વસવાટ કરી રહી છે. બરાબર છે. આ ઉપરાંત વાત કરીએ વર્ષ દરમિયાન જુદા જુદા કામોની, તો તમે એ શું કરતા હોવ છો? જો આના પછી અમારે જયારે ચોમાસું આવશે એની શરૂઆતમાં અમે વૃક્ષ વિતરણ કરીએ છીએ. આપણા બાજુમાં જે પણ નર્સરી છે રાજ્ય સરકાર દ્વારાની, એ નર્સરીમાંથી ફ્રી અમે છોડ લાવી અને લોકોને ઘર સુધી પહોંચાડવા માટે એક વૃક્ષ જેનાથી છાંયડો મળતો હોય, આયુર્વેદિક છોડ હોય, એવા છોડવા અમે લોકોને પૂરા પાડીએ છીએ. આમાં એવું છે કે સોશિયલ મીડિયા અને ટીવી ન્યૂઝ, પ્રિન્ટ મીડિયા, આનાથી અમને બહુ મોટો ફાયદો થયો છે કે જેનાથી એ લોકો જે પોતાનો રોજનો મેસેજ આપતા હોય છે, જેને અનુલક્ષી અને લોકો જાતે જ સવારથી જ લાઈનો લગાવે છે. અમે જે ટાઈમિંગ આપીએ છીએ, માનો 4 કલાક કે 5 કલાક, તો એના પહેલા જ અમારું કામ પૂરું થઈ જતું હોય છે. બરાબર છે. આ જે ખર્ચ પડતું હોય છે, માળા તમે કેવી રીતે આખું કરો છો ને આટલા માળામાં ખર્ચ શું પડે છે અંદાજે? આ એક માળો જે છે એમને 8 રૂપિયા પડે છે પ્રિન્ટ સાથે, અને ટોટલ અમે જે ખર્ચ કરીએ છીએ બધો જ એ અમે સ્વભંડોળ, એટલે કે અમારા જે મિત્રો છે બધા 15 જણા, એ પોકેટ મની થી અમે આ ખર્ચ કરતા હોઈએ. સેવા કરવી એનાથી તમને શાંતિ મળતી હોય છે. સેવા એ પરમો ધર્મ છે. તમે પોતે જેટલી સેવા કરો છો સ્વથી, એનાથી મોટું કંઈ છે નહીં. એટલે અમે ટીમે નક્કી કરેલું છે, આમ દર રવિવારે કામ કરીએ છીએ, પરંતુ જે વિષયો હોય છે એને અનુલક્ષીને કામ કરતા ઘણીવાર મહિનામાં પણ અમારી કામગીરી થતી હોય છે. પણ સુખદ એવો આનંદ મળે કે કોઈ દિવસે અમારે રાત્રે સૂવું હોય તો 2 મિનિટથી વધુ પણ સમય લાગતો નથી હોતો.